અંકલેશ્વર શહેરમાં વધતા ટ્રાફિક અને નિયમના ભંગને ધ્યાનમાં રાખીને શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રાઈવ શહેર બી ડિવિઝન પોલીસ શહેરના હદ વિસ્તારમાં વિવિધ સ્થળોએ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને મામલતદાર કચેરી તરફ જતા મુખ્ય માર્ગ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। ડ્રાઈવ દરમિયાન અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા તેમજ જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે વાહનોને પાર્ક કરતા જોવા મળી રહ્યા હતા, જેને કારણે અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી હતી। પોલીસે આવા તમામ નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને રોકી તેમની સામે મોટર વાહન અધિનિયમ હેઠળ દંડનીય કાર્યવાહી કરી હતી। સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જાહેર માર્ગો પર વાહન પાર્ક ન કરવા અંગે સમજણ પણ આપી હતી। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, અકસ્માતોમાં ઘટાડો થાય અને સામાન્ય નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આવી ટ્રાફિક ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે। બી ડિવિઝન પોલીસે વાહન ચાલકોને અપીલ કરી છે કે રોંગ સાઈડમાં વાહન ચલાવવું, જાહેર માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ કરવું તથા અન્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરવાનું ટાળવું જોઈએ। નિયમોનું પાલન કરવાથી માત્ર દંડથી જ બચી શકાય એટલું જ નહીં, પરંતુ પોતાની અને અન્ય લોકોની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકે છે।